આજે 17મી ફેબ્રુઆરી 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગ હરિ વ્રાચે રે. વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર થઈ થઈ નાચે રે. પ્રેમની વાતો શુકજી પ્રીછે, કાં પ્રીછે વ્રજ નારી રે. મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ, કાં વૃષભાન કુમારી રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને સંગ હરિ રાચે રે. મુક્તાનંદ સ્વામીના પ્રેમ લક્ષણા ભક્તિના 4 પદોમાંનું આ ત્રીજું પદ આપણે સાંભળી રહ્યા છીએ. પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા તેઓ ગાઈ રહ્યા છે અને આ ત્રીજી પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામી સમજાવે છે, પ્રેમની વાતો શુકજી પ્રીછે, કાં પ્રીછે વ્રજ નારી. મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ, કાં વૃષભાન કુમારી રે. ભૂતકાળની અંદર થયેલા જે ભક્તો, પ્રેમી ભક્તો ભગવાનને અતિશય રાજી કર્યા અને ભગવાને અલૌકિક દિવ્ય સુખ આપ્યું, એવા ભક્તોની ગાથા મુક્તાનંદ સ્વામી આ પંક્તિમાં ગાઈ રહ્યા છે. પ્રેમની વાતો શુકજી પ્રીછે. આ પ્રેમનો માર્ગ સુખદેવજી જેવા સાચા બ્રહ્મનિષ્ઠ સંતો જ જાણી શકે અને એ માર્ગ ઉપર ચાલી શકે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વર્તી લેવું નામ જોને. મીરાબાઈએ શૂરવીરતાની ભક્તિ કરી, ગોપીઓએ શૂરવીરતાની ભક્તિ કરી, શબરીબાઈએ શૂરવીરતાની ભક્તિ કરી, હનુમાનજી અને સીતાજીએ શૂરવીરતાની ભક્તિ કરી, લાડુબા, જીવુબા, જમકુબા, બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદ, આ બધા સંતો અને હરિભક્તોએ શૂરવીરતાની ભક્તિ કરી છે, પ્રેમ લક્ષણા ભક્તિ કરી છે. સુખદેવજી બ્રહ્મનિષ્ઠ જન્મસિદ્ધ સંત હતા, જેની કથા શ્રીમદ ભાગવતની અંદર આપવામાં આવી છે. તેઓ માતાના ઉદરમાં 12 વર્ષ સુધી રહ્યા. એમને જન્મસિદ્ધ જ્ઞાન હતું, જ્ઞાનનિષ્ઠા હતી અને જે જ્ઞાની હોય તે જાગ્રત હોય. જે જ્ઞાની હોય તે બાધિતાની વૃત્તિથી વર્તતો હોય. રખેને મને માયા બાદ કરી દે, પંચ વિષયમાં હું લેવાઈ જાઉં, એવી સતત એલર્ટનેસ, સાવધાનપણું રાખીને જ્ઞાની ભક્તો આધ્યાત્મિક માર્ગમાં એક કદમ મૂકતા હોય છે. ઉદરમાં રહ્યા સુખદેવજીએ વિચાર કર્યો કે હું હમણાં જન્મ લઉં તો મને મારા માતા પિતાનું બંધન થાય અને મારા માતા પિતાને મારું બંધન થાય. હું તો અસંખ્ય જીવાત્માને માયામાંથી મુક્ત કરવા માટે આ લોકની અંદર આવ્યો છું, માટે હું હમણાં જન્મ નહીં લઉં.
વ્યાસ ભગવાને કહ્યું કે બેટા તું તારી માતાને શા માટે દર્દ આપે છે? 10 મહિના, 12 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થયો, હવે જન્મ લે, બહાર નીકળ. તો ઉદરમાં રહેલા સુખદેવજીએ વ્યાસ ભગવાનને કહ્યું કે હમણાં હું બહાર નહીં નીકળું, કારણ કે હમણાં હું જો બહાર નીકળું તો તમને મારું બંધન થાય અને મને તમારું બંધન થાય. 12 વર્ષ પછી માતાના ઉદરમાંથી સુખદેવજી બહાર નીકળ્યા, જન્મ પામ્યા અને સંત સ્વામીના શબ્દોમાં કહીએ તો નાળ સ્વતા ભાગ્યા. પોતાના માતા પિતાનું મુખ પણ જોવા માટે ન રહ્યા. વ્યાસ ભગવાને કહ્યું બેટા ઊભો રે, ઊભો રે, ઊભો રે. એનો જવાબ આપવા માટે પણ ન ઊભા રહ્યા. વ્યાસ ભગવાને ભગવાનનો અવતાર છે, ગુરુ છે, એમની પાસે શક્તિ અને સામર્થ્ય છે, એટલા માટે વૃક્ષવેલી લતાની અંદર પ્રવેશ કરીને કહ્યું બેટા ઊભો રે, ઊભો રે. સુખદેવજી તો જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ પુરુષ, એમણે પણ વૃક્ષવેલી લતાની અંદર પ્રવેશ કરીને જવાબ આપ્યો કે કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા? હું તો ભગવાનનો છું અને ભગવાન મારા છે. વ્યાસ ભગવાને કહ્યું કે આ મારા કહેવાથી ઊભો નહીં રહે. વ્યાસ ભગવાને કહ્યું બેટા એક વાત તારા કાને સાંભળી લે. માતા પિતા કુટુંબ કબીલા સંસારને પંચ વિષયનો ત્યાગ કરીને જાય છે, એમાં મારી ખુશી ને રાજીપો છે, પરંતુ તારે ગુરુ કરવો હોય તો જનક રાજાને ગુરુ કરજે. સુખદેવજી પોતે તપશ્ચર્યા કરવા માટે જઈને પદ્માસન વાળીને બેઠા છે, આંખો બંધ કરી છે, ધ્યાન મુદ્રામાં છે, આત્મચિંતન કરી રહ્યા છે. વર્ષો સુધી એ અવસ્થાની અંદર પોતે ધ્યાન મુદ્રામાં બેઠા. અને તે સમયે વ્યાસ ભગવાનના વિદ્યાર્થી શિષ્યો ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કંદમૂળ લેવા માટે અને સૂકા લાકડા લેવા માટે નીકળ્યા. તે વિદ્યાર્થીઓ પોતાના ગુરુજી વ્યાસ ભગવાનની પાસે ભાગવત ભણતા હતા અને ભગવાન વેદવ્યાસજીએ પોતાના શિષ્યોને આજ્ઞા કરેલી કે તમે આ શ્લોકો કંઠસ્થ કરજો. ભાગવત તમારે માત્ર ભણવાનું નથી, કંઠસ્થ પણ કરવાનું છે. તમે જ્યારે જ્યારે કોઈ પણ નાની મોટી ક્રિયા કે સેવાનું કાર્ય કરો ત્યારે એ શ્લોકો બોલતા બોલતા તમારે જવું. અને વ્યાસ ભગવાનના આદેશ પ્રમાણે આ વિદ્યાર્થી શિષ્યો રાસ પંચાધ્યાયીના 5 અધ્યાય છે, એમાંના કેટલાક શ્લોકો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનક કપિશમ વૈજય અંતિમ ચ માલામ રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદાવનમ પ્રવિશત ગીત કીર્તિ. આ શ્લોકો બોલતા બોલતા નીકળ્યા અને તે વખતે આ શ્લોકોનો ધ્વનિ અને શબ્દો ધ્યાનમાં બેઠેલા સુખદેવજીના કાન સાથે અથડાયા. આંખો ખુલી ગઈ. પોતાની સામે વૃક્ષ, વેલી, લતા આ બધું દેખાય છે, છતાં પણ એમને એક દિવ્ય અતિશય દિવ્ય આનંદનો અનુભવ થયો. સુખદેવજીએ વિચાર કર્યો કે વર્ષોથી ધ્યાન અવસ્થામાં બેઠો છું, કોઈ દિવસ મને આવો આનંદનો અનુભવ નથી થયો. નક્કી આ શ્લોકના શબ્દોની અંદર ચમત્કાર હોવો જોઈએ. શિષ્યોને પાસે બોલાવ્યા અને પૂછ્યું તમે કોણ છો? આ શ્લોકો તમે ક્યાંથી લાવ્યા? ત્યારે કહ્યું કે ગુરુદેવ અમે આપને ઓળખીએ છીએ, ભલે આપ અમને ઓળખતા ન હો, પરંતુ અમે તમારા પિતાજી વ્યાસ ભગવાનના વિદ્યાર્થી શિષ્યો છીએ અને એ વ્યાસ ભગવાન અમને ભાગવત ભણાવે છે અને આજ્ઞા કરી છે કે આ શ્લોકો બોલતા બોલતા જવું.
સુખદેવજીને સમજાવું કે જ્ઞાનના માર્ગ કરતા કરતા, જ્ઞાનના માર્ગ કરતા, ધ્યાનના માર્ગ કરતા પ્રેમનો માર્ગ અતિ ઉત્તમ છે. ઊભા થયા, મૃગચંદ ખંખેરી ખભા ઉપર નાખી અને પોતાના પિતાજી પાસે આવીને ભાગવતનો અભ્યાસ કર્યો. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. એ સુખદેવજીએ પ્રગટ ભગવાન કૃષ્ણના ચરિત્રોથી ભરપૂર એવા ભાગવત ગ્રંથનો અધ્યયન કર્યું, પાઠ કર્યો અને એમણે પોતાના શરણમાં આવેલા રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવીને એને 7 દિવસમાં કાળના મુખમાંથી મુક્ત કર્યો છે. પ્રેમનો માર્ગ સુખજી પ્રીછે, કાં પ્રીછે વ્રજ નારી રે, મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ, કાં વૃષભાન કુમારી રે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.